ફોરેસ્ટ ભરતીમાં જગ્યા વધારાને લઈને જે ધારાસભ્યશ્રીઓને આપણે લેટર પેડ પર લખાણ કરી અને આપવાનું હતું તે બધા જ જિલ્લાઓમાં સફળતાપૂર્વક આપી દેવામાં આવ્યું છે. જે જિલ્લા 4-5 જિલ્લા બાકી હતા તેમાં પણ અત્યારે હાલ 2 દિવસ પહેલા જ અપાઈ ગયા છે અને જગ્યા વધારા બાબતે બધા જ જિલ્લાઓમાં અત્યારે લેટર પેડ પર આપી દેવામાં આવ્યું છે. તો હવે આ પ્રક્રિયા બાદ શું થશે, કેમ જગ્યા વધશે કે શું, તે બાબતે થોડા સમયમાં જ ન્યૂઝ આવી જશે અને લેટર પેડમાં આપણે જે ધારાસભ્યશ્રીઓને લખાણ આપ્યું છે તેમાં સહકાર આપવા બદલ બધા જ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર. આમ જ સહકાર આપતા રહ્યો મિત્રો. જે 4-5 જિલ્લા પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર જેવા 4-5 જિલ્લાઓ બાકી હતા આવેદનપત્ર આપવામાં ધારાસભ્યશ્રીને, તે પણ હાલ 2 દિવસથી કામ શરૂ હતું અને આખરે એ જિલ્લાઓમાં પણ આવેદનપત્ર કલેક્ટરશ્રીને આપી દેવામાં આવ્યા છે. તો હવે ધારાસભ્યશ્રીઓ દ્વારા શું નિર્ણય લે તે જોવાનું રહ્યું. થોડા સમયમાં હવે ફોરેસ્ટ જગ્યા વધારા બાબતે કોઈ પણ ન્યૂઝ આવી શકે છે. જગ્યા વધશે કે શું તે બાબતે થોડા જ દિવસોમાં ન્યૂઝ આવવાની પૂરેપૂરી સંભાવના છે. કારણ કે બધા જ જિલ્લાઓમાંથી જે રીતે વિદ્યાર્થીઓએ સપોર્ટ કર્યો છે તે બદલ કોઈ ન્યૂઝ આવશે તેવું લાગી રહ્યું છે.